ઊંઘી હેલો ગાઈઝ વેલકમ ટુ ધ DJ Vlogs. તો કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા બ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા બ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો આજે અમે બધા કેમ ભેગા થયા છે? અમે લોકો આજે કરવાના છે ગેમ્સ. લાઈક અમે આજે રમવાના છે પાર્ટી ગેમ્સ. તો અમે આજે સન્ડે હતો તો વિચાર્યું કે શું કરીએ તો આજે રમશું અમે ગેમ સરસ મજાની. અને તમને આ ગેમ જોવાની બહુ જ મજા આવશે સિરિયસલી, કારણ કે અહીંયા બધા એક નમૂનાઓ બેસેલા છે. બધા જ ખરેખર કોઈનું આમ કે ને બધા ગેમમાં કાચા છે, કોઈ પાક્કું છે. તો ચલો ચાલુ કરીએ. તો પહેલી ગેમ છે આપણી આ સોન પેપર સીઝર શૂટ. જો ઉભા રહો. આપણે આ બેને માર્યા ને રાહિલ અમને પકડાય એટલે રાહિલ નો કલ્લો દાવ. ચલો રાહિલ વિનર. તો ગાઈઝ આ ગેમમાં કઈ રીતનું છે કે અહીંયા પ્લાસ્ટિકના બધા ગ્લાસ મૂકેલા છે અને આપની પાસે હશે એક બલૂન. બધાની પાસે બલૂન છે. તો હવે સ્ટાર્ટિંગમાં રોક પેપર સીઝર્સ જીતો છે રાહિલ. તો ફર્સ્ટ ચાન્સ છે રાહિલનો. તો હવે એ બલૂનને ફૂંક મારશે અને ટર્ન બાય ટર્ન ગ્લાસને એકની અંદર એક મિક્સ કરશે. પણ એ કેટલા ગ્લાસ કલેક્ટ કરી શકે તે આપને જોવાનું છે, કારણ કે જે ગ્લાસ વચ્ચેથી પડી ગયો તેના પછી એ ગેમ ત્યાં જ ઓવર. તો ચલો ડન. બધા બોલો ડન. બેસ્ટ ઓફ લક. ચલો 3 2 1 સ્ટાર્ટ. રાહિલ. ચલો. વાહ ભાઈ વાહ. ને હાથ ટચ નથી કરવાનો, એ ખાસ મેઇન પોઈન્ટ છે. વેરી ગુડ. વાહ. ये ना बहुत चालाक है, बहुत चालाक है. भाई साहब एक ही बार में 1 2 3 4 5 6 ગ્લાસ એને ઉચકી લીધો. તો રાહિલ ને મળે છે 6 પોઈન્ટ. તારા 6 પોઈન્ટ. ડન. ચાલો હું પર્પલ પહેરેલું છે એટલે આ પર્પલ લીધું છે. ચાલો ચાલુ કરો. 3 2 1 ગો. હાર્દિક હારી જાય. અરે યાર. તો ગાઈઝ બેડ લક સાથે દુઃખદ સમાચાર સાથે કહેવું પડે છે કે હાર્દિકના પણ 6 પોઈન્ટ થાય છે. હવે ધ્રુવીનો ટર્ન છે તો ચાલુ કરીએ. 3 2 1 સ્ટાર્ટ. ફૂલતું જ નથી. પડવાનું. એ હસાઈ ગયું. એ હસાતું પણ નથી. હા તો ગાઈઝ દુઃખદ ઘટના પણ અહીંયા પણ થઈ પાછી. ધ્રુવીના પણ 6 પોઈન્ટ. તો તમારા લીધે જ એક તો બોલ કરતા અમને હારી જ જતે હું. સો ગાઈઝ હવે ટર્ન છે બંટુનો અને નોલી અમારા બંટુ બેનનો ટર્ન છે. તો ચલો 3 2 1 સ્ટાર્ટ. તો ગાઈઝ શરૂઆત જલ્દી કરવું પડશે. આ હશે તો પછી ચાલ. ગયા. જોજે આ તો બહુ હશે. ક્રોસ કરી નાખ્યું છે. આ તો બહુ હશે. પડવાનું. આ પિન મારીને આવવાનું હોય. પડવાનું. ભાઈ જીતી ગઈ છે. 6 પોઈન્ટ. તો ગાઈઝ હવે ટર્ન છે વન એન્ડ ઓન્લી જીલ બેનનો. હવે તો બહુ મજા આવવાની છે. ચલો સ્ટાર્ટ કરીએ. 3 2 1 સ્ટાર્ટ. જીલ ચેરઅપ તો કરો યાર. આવું ઓકે ચીરઅપ નહીં કરી. ચલો ચૂપ બધા ચૂપ. ગ્લાસ ને હાથ નહીં લગાવવાનો. સાયલેન્ટ બધા. ચલો ભાઈ આવું નહીં કર.
આના હાથ લાગી જાવ જો એકવાર જોવા દેવું છું આના હાથ નહીં લાગવો ચાલ જોઈએ ચાલ ચાલ મારા હાથ નહીં લાગ્યો એના કરતા એને હાથ પકડી રાખો દે ભાઈ ચાલ ચાલ બલૂન પર ખાલી હાથ લગાવી રાખીશ જી હા ફૂલતું જ નહીં જોરમાં ફૂલો ફૂયલું બલૂન પર હાથ લગાવ કઈ નહીં ફૂલો ચાલ તને છેલ્લા જીરો હા ઝીરો મેં બીજી ગેમમાં કવર કરા તો ગાઈસ જીલથી બલૂન જ નથી ફૂલતો એટલે આ ગેમ અહીંયા જ ઓવર થાય છે અને આ ગેમમાં સૌથી પાછળ છે જીલ લૂઝર ચલો હવે આપણે જઈએ બીજી ગેમ તરફ સો ગાઈઝ અત્યારે પહેલો ટર્ન છે પાછો રાહિલનો પણ આ ગેમમાં કરવાનું છે શું એ તો કે એ જ કેવું છું બાપા એ જ તો રાહિલનો પહેલો ટર્ન છે તો આ જે નીચે પોઝિશનમાં બધી વસ્તુઓ મૂકેલી છે ને તેની ઓપોઝિટ પોઝિશનમાં ઉપર વસ્તુઓ મૂકેલી ને આ નીચે જે પોઝિશનમાં છે ને તે રાહિલને જરાક પણ નથી ખબર પણ અમને બધાને ખબર છે તો હવે આપણે જોઈશું કે કઈ રીતના રાહિલ નીચેની પોઝિશન સાથે મેચ કરે છે આ ઉપરની વસ્તુઓને તો રાહિલ તને સમજ પડી ને કે તારે શું કરવાનું છે ઉપરની વસ્તુઓને નીચેની પોઝિશનની વસ્તુઓ સાથે કમ્પેર કરવાની છે ડન અને એક વસ્તુ એક જ વાર મૂકી શકે હા ચેન્જ નહીં ના કરવાનું ના થાય એ થાય એ કરી શકે તું પણ અમે તને કહીએ ને કે સ્ટોપ હવે તારાથી વસ્તુ ચેન્જ નહીં થાય એટલે સ્ટોપ ડન ઓકે ચલો ચાલો 3 3 2 1 સ્ટાર્ટ ચાલ બોલો ડન તો ગાઈસ એક રાહિલે બે પોઈન્ટ છે ગાઈસ એક અહીંયા આવી જઈએ તો ગાઈસ આ પણ સરખું છે અને આ પણ સરખું તો છે રાહિલને મળે છે આ ગેમમાં 2 પોઈન્ટ તો હવે તન છે હાર્દિકનો અને અમે પોઝિશનમાં સેટ કરી લીધું તો ચાલુ કરીએ 3 2 1 ગો હા પહેલા અહીંયા તો કદાચ અહીંયા આટલી બધી હશે ને તો પછી અહીંયા ના આજુબાજુમાં તો નહીં આવે કદાચ આવી તો મૂક્યું હોય મેં કીધું દોરી હજુ ટાઈમ થયો ડન બધા જ ખોટા ગાઈસ હાર્દિકના બધા જ ખોટા પડ્યા છે કારણ કે અમે છે ને સેમ પોઝિશનમાં જ રાખેલો હતો ગાઈસ મમ્મી ઓફ કેમેરાથી છે ને એમને ચીટિંગ કરાવે છે તો પણ હારી તો ગયો જ ને. હા, તો હાર્દિકના 0 પોઈન્ટ યસ ગાઈસ હવે ધ્રુવીનો ચાન્સ છે જોઈએ કેટલું હોશિયાર છે ને શું કરી શકે છે તો 3 2 1 સ્ટાર્ટ ફટાફટ ટાઈમ નથી બરાબર બધું બરાબર છે ચલો ડન ચીટિંગ કઈ નહીં છે આ વસ્તુ નહીં ચાલે ચીટિંગ કઈ ની છે આ વસ્તુ ની ચાલે નહીં ચાલે આ વસ્તુ ચાલે તો નહીં ગાઈસ ચાલે નહીં ચાલે આપણે મજાક કરતા હતા તો આ વસ્તુ આપણે પાછું કરવાના છે એના ખાલી રિએક્શન લેવા માટે એ કરતા હતા તો ગાઈસ પેલો મસ્તી મજાક વાળો રાઉન્ડ ખતમ થયો છે તો હવે પાછો આ સિરિયસલી વાળો રાઉન્ડ છે તો ધ્રુવી કેટલી હોશિયાર છે ખબર પડી જશે ઈઝી રે 3 2 1 સ્ટાર્ટ જલ્દી ફટાફટ કરની મારા મનથી મને કેમ એવું લાગે કે બધું એઝ ઇટ ઇઝ એ જ જગ્યા મારા મનથી મને કેમ એવું લાગે કે બધું એઝ ઇટ ઇઝ એ જ જગ્યા પર છે એવું તો રાખીએ રાખીએ ચાલ તને એવું લાગતું તું ડન કહી દે ये फंस गया सीएम इसे पार्टी की मीटिंग समझ के फंस गया तो इधर का इधर गाइस थोड़ा दिमाग चला दो જલ્દી કરી ધ્રુવી આનો ટાઈમ અમને નહીં આપતી દીધું
चलो फटाफट कर रहे જલ્દી કરો ચલો बोलो डन ઝીરો 0 0 0 0 0 0 0 ऐसे नहीं था तो સો ગાઈઝ હવે 301 એન્ડ ઓનલી અમારા બંટુ બેનનો અને પોઝિશન સેટ થઈ ગઈ છે તો હવે ચાલુ કરીએ 3 2 1 ગો चलो फटाफट ફટાફટ ઓ માં તો બધું હાચું મૂકે છે હે ઓકે 1 મિનિટનું કામ છે તો 10 મિનિટ લગાવે एक दे त्रो ઓયની જાને જાને ચાલશે अच्छा भाई ગાઈઝ 4 पॉइंट વાહ સો ગાઈઝ હવે લાસ્ટ ચાન્સ છે જીલનો તો ફરી એકવાર ચાલુ કરીએ રેડી लास्ट गेम में 0 पॉइंट था હવે આ ગેમ માં જોઈએ કેટલા પોઈન્ટ થાય છે રેડી આમાં ફૂલ ચલો 3 2 1 સ્ટાર્ટ क्या करूं हाय कुछ कुछ होता है लेकिन कुछ समझ में नहीं आता है બેન કે દે करो विचारी में करो कारण કે તમારે આ ગેમમાં કરને કી બોલ તમારે છે ને બહુ જ કોમ્પ્રોમાઇઝ કરવું જરૂરી છે નહીં તો પછી તમે હારવા માટે રેડી થઈ જજો બેન તો તારા ઉપર છોને એવું લાગી રહ્યું છે બોલ જે ફટાફટ ફટાફટ મારા કોઈ નહીં જોવાની જરૂર પણ તા દેખાય છે એ વોશિંગ મશીનમાં જોવાની વાત કરે કે એમાંથી દેખાય પણ એમાંથી કરી નથી દેખાતું અમે કવર અપ કરી દીધું છે इधर का उधर इधर का इधर ચલો ડન ડન બધું જ ખોટું એક સાચું એક જ એક પોઈન્ટ એક એક જ point. સાચું જો એક ਹੱਸਦੇ ਚਿਹਰਿਆਂ ਦਾ ਮਤਲਬ ਇਹ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਕਦੇ ਕੋਈ ਤਕਲੀਫ ਨਹੀਂ ਹੁੰਦੀ ਉਹਦਾ ਮਤਲਬ ਇਹ ਹੁੰਦਾ ਕਿ ਇਹਨਾਂ ਨੂੰ ਤਕਲੀਫਾਂ ਨਾਲ ਡੀਲ ਕਰਨਾ ਹੁੰਦਾ હારવાના ફિરાકમાં છે ગાઈઝ છેલ્લે પનિશમેન્ટ એક જ પોઈન્ટ સો ગાઈઝ હવે થર્ડ એન્ડ લાસ્ટ એન્ડ ફાઇનલ ગેમ તો આ ગેમમાં કઈ રીતનું છે કે અમારી પાસે છે આ મોટું બોર્ડ અને પેપર અને પેન અને સેલો ટેપ તો આમાં અમે લોકો ફર્સ્ટ ચાન્સ છે રાહિલનો તો રાહિલની પાછળ અમે આ પેપરને સ્ટીક કરશું સેલો ટેપની મદદથી અને અહીંયા અમારે જે ડ્રો કરવો છે તે અમે ડ્રો કરશું અને રાહિલ એ જ વસ્તુ ડ્રો કરશે બોર્ડની ઉપર બધા રેડી સો ગાઈઝ બધા રેડી સ્ટાર્ટ કરીએ યસ ચલો સો ગાઈઝ હવે ચાલુ કરશું અને આપણે અહીંયા બનાવીએ છીએ ચાલ રાહિલ શું બનાવે છે જો ચાલ ચાલ ઉભા રહો ઉભો થઈ ગયો ઉભો રહે છે અમને નહીં ચાલ હવે કોણ ઉભો રહે તમે પહેલે જે ડ્રો કરેલું ને તે વસ્તુ ડ્રો કરી દો ચાલ એ પૂછો ને તું પાછો ડોગર જે વસ્તુ ડ્રો કરે તે વસ્તુ ડ્રો કર ચાલ હવે પાછું અને એમાં જ છે કઈ ઉભો રહે ડન ચાલો આખો જ બસ આવું તો ના કર્યું થોડું નામ સિવિલ લાગશે જો ગાઈઝ પાંચ ઉપર હતું સીધું ખાલી એક round જ તો ગાઈઝ જો અમે ડ્રો કર્યું આ વસ્તુ ને એને અહીંયા ડ્રો કર્યું તો જો નથી ગમેલી. ખાલી હવે આમાં પોઈન્ટ જોવા ગયો છે હું કે સો ગાઈઝ આમાં રાહિલને મળશે દૂર દૂર તક સિમિલર નથી જતી વસ્તુ એટલે 0 પોઈન્ટ સો ગાઈઝ હવે તાન છે હાર્દિકનો આપના ડ્રો ये जगह नहीं खबर पड़ी पहले दिखा नहीं खबर પહેલેથી જ ચાલુ છું આ તો પહેલેથી જ ચાલુ કર્યું લઈ લો ઉભા રહો મને પહેલા ડ્રો કરી દેવાનું ચાલો ચલો ડન તો ગાઈસ મેં ડ્રો કર્યું છે આ 0
બધા હું દૂર દૂર તક નથી ત્રિકોણ પાયરો છે તો જો ત્રિકોણ પાયરો છે આમ કર્યું છે આમ અહીંયા રાઉન્ડ ના તમે હું પાયરો વૈસે તમે એવું બતાવવા માંગતા હતા કે તમારું ડ્રોઈંગ બહુ પાવરફુલ છે રાયલનું મોડું છે રાયલનું મોડું હાર્દિકને પણ મળે છે ગાઈઝ 0 કારણ કે આનો ને આનો તો કોઈ જ મેલ નહીં ખાતો સો ગાઈઝ હવે વિનરનો ટર્ન આવી ગયો છે ચાલ વિનર વાળી જોઈએ કેટલું વિનર છે ચલો હું પહેલા છે ને ડ્રો કરી દઉં છું આખું પહેલા આપણે ગાઈસ અહીંયા આવી જાઓ આપણે પહેલા ગાઈસ આખું ડ્રો કરી દઈએ પછી મેડમને આપણે બતાવશું ચીટાડા બમડા નથી ગાઈસ अब वो सारे वस्तु हो जाए ए वो नहीं जाना ओ हां जी गई बोलता नहीं नहीं भाई आने कम बड़ा पर्सन बोलता नहीं ઓ બહુ બધી વસ્તુ એવી રીતના નહીં થાય ચાલે લખી દે ને ઉપર આવી રીતના લખેલું બકેલું પણ નહીં થાય લખેલું છે તો ખાલી આપણે ખાલી ગાઈસ માટે બનાવ્યું ચલો સ્ટાર્ટ કરીએ છીએ ગાઈસ ઓકે રેડી વિનર રેડી ઓકે 3 2 1 ગો वो बाला नहीं पहले भी करो पाँच कर કરા લે आई नहीं कर बदलाई તો ગાઈસ આપણું આ છે અને જો મેડમે શું બનાવ્યું છે જો બહુ મોટા આર્ટિસ્ટ છે બહુ મોટા આર્ટિસ્ટ છે જો ગાઈસ આપણે જો બર્ગર છે ને આ શું બનાવ્યું છે આ સૂપ બનાવ્યું છે મંચાવ સૂપ બનાવ્યું પણ તમે એક વસ્તુ નોટિસ કરો કે મારો આ પાર્ટ સેમ જાય છે આ પાર્ટ કોઈ સેમ છે નહીં અમારામાં પણ નહીં સેમ ગયું છે કોઈ સેમ છે નહીં આ બરાબર પાર્ટ સેમ ગયું એવું છે કઈ નહીં આ હોય. બર્ગર આટલું સેમ ચાલ ચલો ઉપરનું એવું નહીં હોય ખોટું આખું ના એક પોઈન્ટ પણ નહીં અપાય એક પોઈન્ટ પણ નહીં અપાય આ મેં હું વિચારેલો તમારું તો છે ને આટલું પણ મેચ નહીં થતું તમે મેં ત્રિકોણ ડ્રો કરીને તમે દોરેલું આ સ્ક્વેર એમાં ને એમાં આસમાન જમીનનો ફરક છે ને આ તમે જો આ પાર્ટ કે અહીંયા મારું સ્ક્વેર પણ આવ્યું છે ને આ વસ્તુ પણ ઉભા રહો આવ્યું એક છે. મિનિટ આપણે રાય લીધેલી હતી ચલ રાય શું કરવું છે બોલ રાહી પોઈન્ટ આપવો છે કે નહીં આપવો છે એ, 0 ચલો 0 બરાબર છે નહીં ના બોલ જીલ તું બોલ હું કહેવાય એક પોઈન્ટ આપી દે એક પોઈન્ટ એક પોઈન્ટ આપો બે યાર. કારણ કે મેં આવ્યો આ પાટલો એક point. જ ભાઈ કઈ થાય નહીં થવાનું આપણે જા આપ્યો દાનમાં આપ્યો દાનવાલી ગાઈસ કહી દેજો કે કોણ હા વસ્તુ તો કરેલી જ હતી સો ગાઈસ હવે ટાઈમ છે અમારા બંટુબેન નો અને આ ડ્રો અમે કરી જ દીધું છે ઓલરેડી એક તો મિનિટ. જોઈ લો વસ્તુ છે ત્યાં ડન ચાલ બંટુ સ્ટાર્ટ કરો વાહ ભાઈ વાહ બહુ મસ્ત કરે ને એ ભૂસાઈ કેમ હા હા કર ચાલ ચાલ ઓ સરસ નાઈસ વન આમ બાજુ સરખું મળું થઈ ગયું હવે કાઢો ગાઈસ આ જો અને આ જો કોઈ જાતનું મન ભેજ જ નથી જો આવડ મારા જેવી જ છે કોઈ જાતનું એ કઈ છે જ નહીં ઓય એક મિનિટ આ બરાબર છે બોલ એ કઈ વાદળ નથી એ અડધો માર્ક્સ આપી ચાલ અડધો પોઈન્ટ પણ મેં જીતવાની જ છું ચાલ અડધો પોઈન્ટ આપ્યો સો ગાઈઝ હવે ટર્ન છે જીલનો અને એના ઉપર પણ અમે ડ્રો કરી જ દીધું છે જોઈ લો ગાઈસ આવું છે ખબર નહીં ચલો કરીએ એ ચીતર ચૂપ રે ના ઓહો
વાહ ભાઈ વાહ. ઓકે કયું આવ્યું? પાડી ગયો કર દો ગાઈસ આનો નાક અહીંયા છે તો નીચે આવી ગયું ના અહીંયા સાઈડ પર આવી ગયું આંખ એક ઉપર ચાલી ગઈ આવું છે અચ્છા લિપ્સ ઉપર ચાલી ગયા ડાર્ક સર્કલ આવી ગયો હા ડાર્ક સર્કલ્સ આવી ગયા કાં તો કોઈ મુક્કો માર્યો ને તો એ કાંઈક ઉપર ચડી ગઈ ના જો આ કેવું લાગે ખબર જો આંખ છે એને કોઈ મુક્કો માર્યો તો એની આંખ ઉપર ચડી ગઈ ને અહીંયા ડાર્ક સર્કલ નાકમાંથી છે ને નોઝી નીકળે છે ના કપડાના બદલે પોગ બનાવી દીધા તો જીલને મળે છે 1 પોઈન્ટ સો ગાઈઝ અમારા બધાના પોઈન્ટ તમને ઉપર દેખાતા હશે તો આ છે અમારા પોઈન્ટ અને અમારા લૂઝર છે એને પનિશમેન્ટ હવે આપણે આપીશું જીલને પનિશમેન્ટ તો બોલો બોલો ગાઈઝ क्या पनिशमेंट देनी है શું પનિશમેન્ટ આપવી છે તું બોલતો હતો ને હમણાં બોલ બોલલી તો ચલો આપને છે ને જીલને એવી પનિશમેન્ટ આપીએ કે એને છે ને બજારમાં ચલાવડાવે ઓય ના એવું એક કામ કર્યો ઉપર એની પર આપણે આખું ટેરેસ સાફ કર્યું. ઓ માય જો ગાઈસ એની નાની બેન જ એને પનિશમેન્ટ વિચારી લીધી છે અમારી ઉપર ટેરેસ થોડી ગંદી છે તમે ઉપર ટેરેસ સાફ કરવાનું ચલો ના હમણાં વરસાદ આવ્યો એટલે સારી થઈ ગઈ છે તો ગાઈસ હવે એને થોડું ટેરેસ સાફ કરાવીએ થોડી હાથથી વારવાનું અને તા આખું બધું ઘસી ના 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 ઘસી ઘસી નહીં ખાલી કચરો વાળવાનો ખાલી કચરો જ આ જો એને કેટલું ઉત્સાહ છે જોયું નાની મેડમ આ બધું એ કરવા નાની બેનને કેટલું એ કરે છે ચલો ગાઈસ તો એની બધા ફટાફટ પનિશમેન્ટ પૂરી કરાવે ચલો ગાઈસ ઝાડુ મારવાનો તૈયાર ગરમ તો લાગશે એ તારી પનિશમેન્ટ છે બરાબર વાળો ત્યાંથી એક લાઈન થી ચાલુ કરો એ જ પનિશમેન્ટ છે ચાલ તને કેટલી ઉતાવળ છે એને ઝાડુ મારવા જો જો ગાઈસ ફૂલ અહીંયા મહેનત ચાલી રહી છે આખી સાફ કરવાની છે આખી જો આ આખી કશી છે ને સાફ કરવાની આખી હે ના ના બિચારી થાકી જાય સાફ કર ચાલ ફટાફટ આટલામાં કરી જો કેટલું કચરું છે લે એને કેની રાહિલ એને કેની રાહિલ એને કેની કે અહીંયા મારા ગેમ રમાડવા કરતા વધારે તો મને અહીંયા કચરું પોતું કરાવવા બોલાવી લાગે તો હાયરી હું કામ રમવું જોઈએ ને ગેમ મરકી હે બરાબર આમ સાફ કર નહીં બલૂન કર્યા કરે છે ચાલ સિરિયસલી કહું ને ગાઈઝ એને છે ને બિચારીને એના બંને ભાઈ બેન જ હેરાન કરે એક બેને પનિશમેન્ટ આપીને એક ભાઈ એમ કે આ સાફ કર ચાલ સાફ કરા ફટાફટ મારીને પતાવ ને ઓય ડાયરીમાં ફટાફટ કરવાનું એમ કે ડાઈની પણ ફટાફટ મારવા માંડ આ બોલી એવું લાવને મારી દીધી ને એને સાક્ષી મારી સો ગાઈઝ તો તમને અમારો આજનો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ મત support કરજો. લવ યુ ગાઈઝ બાય